ગુજરાતના 50,000થી વધુ હોમગાર્ડ સભ્યોનું હિત જોતા સંવેદનશીલ સરકારના મૃદુ મુખ્યમંત્રી અને બાહોશ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ 50,000 હોમગાર્ડની વયમર્યાદા જે અત્યાર સુધી 55 વર્ષની હતી એ 3 વર્ષ વધારી અને 58 વર્ષની કરી આપેલ છે। આ 3 વર્ષનો જે હોમગાર્ડની વયમર્યાદાનો વધારો છે એને લીધે હોમગાર્ડ્સને 3 વર્ષ હોમગાર્ડ દળમાં વધુ સેવા કરવાનો મોકો મળશે। તેમજ હોમગાર્ડ છે એ પોલીસના પૂરક બળ તરીકે ખૂબ જ સારી સેવાઓ આપે છે અને હાલમાં હોમગાર્ડ્સમાં ઘણી બધી ઘટ પણ છે, ભરતી પણ બાકી છે અને ચાલુ વર્ષમાં પણ ઘણા બધા હોમગાર્ડ સભ્યો નિવૃત્ત થતા હતા। એના માટે તો આ સોના પર સુહાગા જેવી સરકારનો આ નિર્ણય છે। તો આ હોમગાર્ડ સભ્યો પણ હવે નિવૃત્ત કરવામાં નહીં આવે અને તેઓ સતત 3 વર્ષ સુધી વધુ પોતાની સેવાઓ આપી શકશે। તો સરકારનો હોમગાર્ડની લાગણી ધ્યાને લઈ અને આજે નિર્ણય લેવામાં આવ્યો છે 3 વર્ષ વધારાનો, એને હું જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે તથા મારા જામનગર જિલ્લાના હોમગાર્ડ પરિવાર તરીકે તમામ હોમગાર્ડ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ આવકારું છું અને સરકારશ્રી હોમગાર્ડ પ્રત્યે આવીને આવી કુણી લાગણી રાખે અને હોમગાર્ડના પ્રશ્નોનું સતત વ્યવસ્થિત એકદમ સારી રીતે નિરાકરણ લાવતી રહે એવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ, જય ભારત। સરકારના આ નિર્ણયથી ખુશ થઈ અને હોમગાર્ડ સભ્યોની, મારા અધિકારીઓની લાગણીઓ ધ્યાને લેતા આજરોજ અમે જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે સરકારના આ સુંદર મજાના નિર્ણયને વધાવવા માટે ફટાકડા ફોડી અને તમામનું પેડાથી મીઠું મોઢું કરાવી અને સરકારના આ નિર્ણયને આવકારેલ છે।